વાલા સુંદર સાતજી કે નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે. નવા વર્ષની અંદર હું મારા લાડલા સુંદર સાથને પ્રેમપૂર્વક હું પ્રણામ કરું છું અને યુટ્યુબના માધ્યમથી જે સત્સંગ સાંભળી રહ્યા છે એમને પણ હું કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. અને હું રાજી મહારાજને એવી પ્રાર્થના કરું છું કે રાજજી બધાને સુખી અને આનંદ રાખે નવા વર્ષની અંદર, એવી હું રાજીને પ્રાર્થના કરું છું. સૌને આનંદ મંગળ વર્તાય એવી કૃપા કરે સ્વયં શ્રી રાજજી મહારાજ બધા સુંદર સાથ ઉપર કૃપા કરે એવી પ્રાર્થના પઠવું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે હું આજના સત્સંગની અંદર શ્રી પ્રકાશ ગુજરાતી અને પ્રકરણ છે 32મું, અને એમાં આપણને રાજી મહારાજ પોતે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન કરાવી રહ્યા છે. આજે આટલું સત્સંગ, નાનો એવો સત્સંગ કદાચ હું કરીશ, પણ રાજી મહારાજ આપણને આમાં દર્શન કરાવી રહ્યા છે. પોતાના સ્વરૂપનું નામ પણ એમાં આપે છે આપણને, અને શ્રી ભાગવતનો સાર સમજાવે છે. રાજી મહારાજ સ્વયં શ્રીમદ ભાગવતનો સાર સમજાવે છે અને કહે છે કે આવો સુંદર સાથ પરમધામની અંદર. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કહી રહ્યા છે કે સાંભળો સાથ કહું વિચાર, કે સાંભળો હું સાથ કહું વિચાર, કે ફળ વસ્તુ જે આપનો સાર, જે ફળનો સાર છે ને એ આપણને સુંદર સાચી આજે આપણા ધણી આપણને કહી રહ્યા છે કે તે જોઈને આવો ઘેરે, તે જોઈને આવો ઘરે રખે અમલ અપને અતિ સડે. કે ઇન્દ્રાવતી કહે છે કે હે સુંદર સાચી, કે તમે સાંભળો, સુંદર સાચી તમે સાંભળો, હું તમને વિચારપૂર્વક મૂળ સંબંધની વાત બતાવું છું. કે હું એક મારા વિચારપૂર્વક જે આપણો મૂળનો સંબંધ છે એમની હું વાત તમને કહી રહ્યો છું. કે આપણો 4 વસ્તુ મૂળ તાતમ જ્ઞાન છે. આપનું જે સાર છે, 4 છે એ મૂળ તાતમ જ્ઞાન છે, એ આપણી વસ્તુ છે કે છે. તો નિજ નામ શ્રી કૃષ્ણ આપણને બતાવી રહ્યા છે કે આપણો તાતમ મંત્ર છે. તેને સાંભળીને વિચાર કરીને આપના મૂળ ઘર પરમધામમાં આવો. કે છે આ તાતમ જ્ઞાન સાંભળી અને જે આપણું મૂળ ઘર છે એ પરમધામ છે, એ પરમધામની અંદર તમે આવો. કે આ માયાવી સંસારનો મદ નશો તમારા પર વિષય રૂપે ન સડે તે માટે હું તમને કહી રહ્યો છું. કે છે જે માયા છે એ માયાનો મદ છે, એ નશો છે એ તમને ન સડે, માયાની અંદર ન ઘૂસી જાય એટલે માટે હું તમને કહી રહ્યો છું. કે એ અમલ તણો મોટો વિસ્તાર, અને તે નેઠ નવ જોયો નિર્ધાર, કે આગે આપણે વાર્યા સહી શ્રી મુખવાણી ધણીએ કહી. હવે અહીંયા મહામતી કહે છે કે આ માયાવી નશાનો વિસ્તાર બહુ મોટો છે. કે છે જે માયા છે એનો નશો છે એ બહુ વિસ્તાર કે છે મોટો છે, અને તે માયા જો યોગ્ય જ નથી, એ માયાને જોવા યોગ્ય નથી. કે છે આપણે બધા સુંદર સાથ ધામધણીએ પહેલેથી જ પોતાની શ્રી મુખેથી વાત કરી છે. ધામધણીએ પહેલેથી જ આપણને કહી દીધું છે. કે છે રાસ ગ્રંથિ અંદર આપણે બધી વાત કરી દીધી છે, અને આજે આપણે પ્રકાશ, રાસનો જે પ્રકાશ થયો છે એ પ્રકાશની વાત આપણને કહી રહ્યા છે, કારણ કે રાસની વાત કરી રહ્યા છે. તો પોતાના શ્રી મુખેથી તાતમ જ્ઞાનનું જે રહસ્ય સમજાવીને રોકી રહ્યા છે. કે છે આપણે રહસ્ય સમજાવીને આપણે રોક્યા હતા. તે માટે તમને દેખાડું સાર, કે આપણા ઘર તે આપણા આધાર, અને વિરલા થયાની નહીં આ વાર, અહીં તમને નક્કી મૂકું નિર્ધાર. કે તેથી તમે બધાને એની 4 વસ્તુ છે. કે છે આ બધાની જે આ બધા ગ્રંથોની જે સાર છે એની વસ્તુ આજે તમને કહી રહ્યો છું. એ સુંદર સાચી કે છે કે આપણું મૂળ વતન તો પરમધામ છે, અને બધાનું સાર જે છે એ હું તમને કહી રહ્યો છું. અને પ્રાણનાથ કે પ્રાણ આધાર ધામધણીનું દર્શન પણ કરાવું છું. કે છે આપણો જે પ્રાણ આધાર છે, જે ધામધણી છે, એમનું દર્શન હું તમને સુંદર સાચી કરાવી રહ્યો છું. કે છે કે ધામધણીની અલગ થવાનો આ સમય નથી, કે ધામધણીની
અલગ થવાનો સુંદર સાજી આ સમય નથી. આપણે ધામધણીની સાથે રહેવાનો સમય આવી ગયો છે. હવે હું તમને નક્કી આ માયાના સંસારમાં રહેવા જ નહીં દઉં. હે વાલા સુંદર સાજી, કે હવે હું નક્કી આ માયાના આ સંસાર જે છે એ સંસારમાં હું તમને રહેવા નહીં દઉં, કારણ કે હું અસલ સ્વરૂપ બતાવું સૌ. તો એવી જ રીતે વેદ તણો સાર ભાગવત થયો, અને તેનો સાર 10મા સ્કંધમાં કહ્યો, અને દસમ તણા અધ્યાય 90, અને તેનો સાર કાઢીને હું દેવું કહેશે. કે જે વેદનો સાર છે એ શ્રીમદ ભાગવતનો કહું છું કે છે. વેદોનો જે સાર છે એ શ્રીમદ ભાગવત કહું છું. અને શ્રીમદ ભાગવતનો સાર 10મો સ્કંદ છે. શ્રીમદ ભાગવતનો જે સાર છે આપ સૌ સુંદર સાર જાણીએ છીએ, બધા જાણે છે કે ભાગવતનો જે 10મો સ્કંદ છે એ સાર કંધ છે કે છે. અને એ 10મા સ્કંધના બધા મળીને 90 અધ્યાય છે કે છે. કે જે 10મા સ્કંદ છે એના બધા જે અધ્યાય છે એ અધ્યાયના કે છે 90 અધ્યાય છે. તો તેમનો 4 પણ હું તમને કહું છું. તો 90 માહે અધ્યાય 35, 90 માહે અધ્યાય 35, જે વ્રજ લીલા કીધી જગદીશ, કે જગદીશ વસન એને ન કહેવાય. જગદીશ વસન એને ન કહેવાય તેમ ના કહું તો વિગત કેમ થાય? એ ના કહું હું તો વિગત કેવી રીતે થાય કે છે. કે એ 90 અધ્યાયમાં પણ પ્રારંભમાં તો 35 અધ્યાયો મુખ્ય છે. જે 90 અધ્યાય છે એમાંથી જે 35 અધ્યાય છે ને એ અધ્યાય મુખ્ય છે કે છે. એમાં વિશ્વ બ્રહ્માંડના સ્વામી છે એવા શ્રી કૃષ્ણ પરમાત્માની વાત આપણને કરી રહ્યા છે. કે શ્રી કૃષ્ણજી દ્વારા જે વ્રજ મંડળમાં કરેલી બાલ લીલાઓનું વર્ણન છે કે છે 10મા સ્કંધની અંદર. કે વ્રજની અંદર જે બાલ લીલા કરી છે એ બાલ લીલાનું વર્ણન છે. તો શ્રી કૃષ્ણને માત્ર જગદીશ ન કહેવાય કે છે, કહી ન શકું, પણ જગતના એ સ્વામી ના કહી શકાય કે છે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને જગદીશ અને જગતના સ્વામી ન કહી શકાય, કારણ કે એ તો પૂર્ણ અવતાર છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એટલે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, પરંતુ જો હું એમ ન કહું ને કે છે તો સ્પષ્ટ વર્ણ આ દુનિયા કેવી રીતે સમજી શકે? હું સ્વયં મેં જગદીશ ન કહું તો આ દુનિયા કેવી રીતે સમજી શકશે? એટલા માટે મેં એને સ્વામી જગત માટે હું વાત કરી રહ્યો છું. એ માટે કહું એમ કે તો રમત જે કીધી શ્રી કૃષ્ણ એ નામનું તાતમ્ય ન કહેવાય, સાથ સંભાળી જુઓ જીવ માહે. કે તેથી મેં આમ કહ્યું છે કે વ્રજ અને રાસની લીલાઓ જે શ્રી કૃષ્ણ પરમાત્માએ કરી છે, જે વ્રજની અંદર લીલા કરી છે, જે રાસની લીલા કરી છે, એ લીલા બધી શ્રી કૃષ્ણ પરમાત્માએ કરી છે. અહીંયા પણ ચોખવટ કરે છે અને અસલી નામ શ્રી કૃષ્ણ પરમાત્માનું આપણને આપી રહ્યા છે. એ જ આપણા પરમધામના દર્શન છે. સુંદર સાચી સમજી લેજો કે અસલ નામ આ શ્રી કૃષ્ણનું એટલા માટે આપણને છે આપે છે કે એ પરમધામના દર્શન છે, અને એ આપણું મૂળ ફળ છે. આપણને એ ફળ સાર આપી રહ્યા છે, ફળ આપી રહ્યા છે. તો તેમના નામનું રહસ્ય મારાથી બતાવી શકાતું નથી, કારણ કે એટલા માટે આપણે પ્રાણનાથજી કહે છે કે શ્રી કૃષ્ણ નામ તો આત્માથી લઈ શકીશે. આ મુખારવિંદથી નહીં, પણ સત્તાય મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે મારી બ્રહ્મ અંગનાઓ આ માયાની અંદર લીન થઈ ગઈ છે, એટલા માટે હું નામ આપી અને હું તમને વર્ણન કરી રહ્યો છું. એટલા માટે મેં શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ આપી અને હું વર્ણન કરી રહ્યો છું. કારણ કે સુંદર સાથ એ લીલાનું સ્મરણ કરતા પોતાના હૃદયમાં વિચાર કરી લે. આ જે વ્રજની લીલા છે, જે રાસની લીલા છે, એનું સ્મરણ કરતા કરતા મારા સુંદર સાથ કે છે એ હૃદયમાં વિચાર કરી લે. એટલા માટે કહું છું કે નકર નામ દેવા તૈયાર નથી, કારણ કે કૃષ્ણ પરમાત્માનું નામ તો હૃદયમાં રાખવાનું છે, એ લેવાનું નથી થતું, એ તો હૃદયમાં સામેલ કરવાનું છે. એટલા માટે કહે છે કે આપણા ઘરની વાત જ છે થઈ. આ તો બધી આપણા ઘરની વાત થઈ છે, અને તમને થાકી હું હું તમને કહીને થાકી કહે છે. એ ઘર કેમ હું પ્રગટ કરું, આપણું પોતાનું ઘર કેમ પ્રગટ કરું કહે છે. તમ થકી નથી કાંઈ એ પરું.
તમ થકી નથી કાંઈ એ પરું. આ તો વ્રજ તથા રાસલીલા એ આપણા મૂળ ઘર પરમધામની વાત છે, કે જે વ્રજની વાત છે, જે રાસલીલાની વાત છે, એ તો આપણા પરમધામના મૂળ પરમધામની વાત છે, આપણા ઘરની વાત છે, આપણી પોતાની વાતો છે આ બધી કહે છે. તો હું તમને આ બધું કહીને થાકી ગઈ. ઇન્દ્રાવતી કહે છે કે આવું બધું સુંદર સાજી તમને કહીને થાકી ગઈ. હું મૂળ ઘર પરમધામને કેવી રીતે પ્રગટ કરું? આજે આ મૂળ ઘરને જ પ્રગટ કરી રહ્યા છે. મૂળ ઘર પરમધામમાં જે બિરાજમાન સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ બિરાજમાન છે એમની વાત તો આપણને અહીં કરી, પણ સતાય મહામતી કહે છે કે હું મૂળ ઘરની વાત કેવી રીતે પ્રગટ કરું? કારણ કે તમારા કોઈથી એ અલગ તો નથી. કારણ કે પરમાત્મા આપણાથી અલગ નથી, બ્રહ્માત્માઓથી અલગ તો પરમાત્મા નથી. તો હું આ વાત કેવી રીતે કરું કહે છે કે તે માટે મેં કહ્યું ઘણોએ, નહીં તો એટલું કહેવું શાને પડે. તો આ પ્રગટ કીધું તે તમ માટે, પણ નહીં તો આ વચન કાંઈ ન કહેવાત. કે તેથી મેં વાર કહ્યું. એ સુંદર સાચી હું તમને વારે કહી રહ્યો છું કે છે, નહીં તો આટલું શા માટે મારે કહેવું પડે? મહામતી ઇન્દ્રાવતી કહે છે આટલું બધું મારા સુંદર સાથને મને શા માટે કહેવું પડે? નકર આ બધા રહસ્યો તમારે માટે જ મેં પ્રગટ કર્યા છે. આ ચોખવટ કરી છે આપણા માટે કે પરમધામની અંદર કોણ બિરાજમાન છે, પરમધામના સ્વામી કોણ છે. તો એ જગદીશની વાત કરી રહ્યા છે, સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની વાત આપણને અહીંયા કરી રહ્યા છે. કહે છે કે આવી વાત કોઈ બીજાને કહી શકાતી જ નથી. હું અહીં સત્ય વાત કહી રહ્યો છું અને સત્ય દર્શન કરાવી રહ્યો છું. આવી વાત તો સુંદર સાથ સિવાય કોઈને કહી શકાતી જ નથી કહે છે. હું મારા સાથ માટે આ વાત કહી રહ્યો છું, નકર આવી ખુલ્લી વાતો કેવી રીતે કહી શકું કહે છે, કેવી રીતે ખુલ્લા દર્શનો કરાવી શકું પરમધામના કહે છે. કે હવે ઘર ઓળખી ગ્રહજો મન, અને ઘણું તમને કહ્યું તાતમ એ જાણજો મન જીવ તણે, પેરે તમને કહું વિધ ઘણે. અને કહે છે કે હે સુંદર સાધજી, હવે પરમધામને ઓળખીને તેને મનમાં ગ્રહણ કરો. મેં તમને સોખી વાતમાં બતાવી દીધો શબ્દ સહિત, કારણ કે શબ્દ ભક્તિ છે અને એ શબ્દ ભક્તિ જ આપણે સમજાવી દીધી છે કહે છે. તો કહે છે મેં તમને સોખા શબ્દની અંદર પરમધામની ઓળખાણ કરાવી છે, તમારા મન દ્વારા તમે ગ્રહણ કરો. અને તે તમને કેટલી વાર તાતમ જ્ઞાનની તો વાત કરી જ છે. મેં તમને કેટલી વખત આ તાતમ જ્ઞાન જે આવ્યો આ જગતની અંદર, એ તાતમની વાત તો કેટલી વખત તમને કરી છે કહે છે. તો હવે અંતરદ્રષ્ટિ દ્વારા પોતાના આત્માના મૂળ સંબંધને ઓળખો. તમારી અંતરની દ્રષ્ટિ સુંદર સાચી ખોલો અને એ અંતરની દ્રષ્ટિ જે આત્માનું મૂળ સંબંધ છે એને ઓળખો કે મારે પોતાને અને કૃષ્ણ પરમાત્માને, આ આત્માને અને શ્રી કૃષ્ણ પરમાત્માને કેવો સંબંધ છે, એ સંબંધને તમે ઓળખો કહે છે. એ વાલા સુંદર સાચી આ જ્ઞાન અનેક પ્રકારે આપ્યું છે મેં તમને. આ ઓળખી અને અનેક પ્રકારે જ્ઞાન તમને આપી દીધું છે. મેં કાંઈ બાકી નથી રાખ્યું, કારણ કે પરમધામની મારી અંગનાઓ છે, એને મારે ફરી પાછી પરમધામ લઈ જવાની છે. એટલા માટે હું ખુલ્લા શબ્દની અંદર પરમધામનું નામ નિશાન સહિત હું આપી દઉં છું કહે છે. અને હું પરમધામના દર્શન પણ કરાવી રહ્યો છું કહે છે. તે માટે હું ફરી કહું છું કે જે માયા અમલ સવર સળ્યું, કે અમલ ઉતારો પ્રકાશ જોઈ કરી, અને ભરમ ગ્રહે ન મૂકો પર હરી. કે હું તમને વારે એટલા માટે કહી રહ્યો છું પ્રાણનાથજી કહે છે કે માયાનો મદ બળવાન થઈને તમને પ્રભાવિત વશીભૂત કરી રહ્યો છે. કે માયાની અંદર એટલું બળ છે, આપણને એની વશમાં કરી લઈએ પછી આપણે માયામાંથી બહાર નીકળી જ નથી શકતા. એક વખત આપણે માયાની અંદર ઘૂસી જઈએ અને પછી માયાની અંદરથી બહાર નીકળવું બહુ મુશ્કેલ થાય છે. જાણે કે આપણે મોટી ખાઈની અંદર આપણે પડી ગયા હોય અને પછી એમાંથી નીકળવું તકલીફ થઈ જાય, એવી જ રીતે આપણે આ માયાનો મોટો ઊંડો બહુ ખાડો છે. અને એ માયાના ખાડાની અંદર જો પડી જાય તો પછી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે સદગુરુના તાતમ જ્ઞાનના પ્રકાશના વસનોને સાંભળો. આ સદગુરુ તમને વસન દ્વારા કહી રહ્યા છે. એ તાતમનું વચન છે, એ પ્રકાશ ગ્રંથની અંદર આપ્યું છે. રાસનું વર્ણન છે, એ પ્રકાશ ગ્રંથના વસનો તમે
સાંભળો કે છે, અને માયાના મદને ઉતારો. જે માયાનો મદ સડ્યો છે એ તમે ઉતારી મૂકો. જેમ માયાનું પોટલું આપણે માથે લઈને ફરતા હોય ને સુંદર સાચી, એવી રીતે કહે છે કે આ માયાનું પોટલું માથા ઉપર છે ને એ ઉતારીને હવે નીચે મૂકી દો અને ધણીને શરણે થઈ જાવ કહે છે. એવી રીતે કહે છે કે અમે આ ભ્રમરૂપે ગાઢ નિંદ્રાને છોડીને જાગૃત થઈ જાવ. આવી રીતે મહામતીએ આપણને પરમાત્માના દર્શન કરાવ્યા છે. મૂળ પરમધામના દર્શન આટલામાં જ આપણને કરાવી દીધા. આ 10 સોપાઈની અંદર આપણને મહામતી શ્રી પ્રાણનાથજીએ સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ જે પરમધામની અંદર બિરાજમાન છે એવા નવા વર્ષની અંદર આપણને પરમાત્માના દર્શન કર્યા છે. તો તમારા અંદર અંતરદિલથી આ વિચાર કરી અને આ સારને તમે ગ્રહણ કરજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.